રાજકોટ ગ્રામ્ય એલસીબીની પોલીસ ટીમને સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર કોસંબા વચ્ચે અકસ્માત નડ્યો। આ અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું, જ્યારે આરોપી સહિત અન્ય 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ અને ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ, ઉપલેટા રહેતા અરવિંદસિંહ જાડેજા, જેતપુર રહેતા દિવ્યેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામભાઈ જાડેજા ગોંડલની છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા, જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હતો, જેથી છેતરપિંડીની તપાસમાં ગયેલ ટીમ આરોપીને લઈ રાજકોટ પરત આવતી હતી, ત્યારે સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું, જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા, અરવિંદસિંહ અને દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવ્યા હતા તે આરોપી વિજય પરમારને ઈજા થઈ હતી। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ તેમજ એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ટીમ મદદ અર્થે દોડી આવી હતી। રાજકોટ ગ્રામ્ય એલસીબીની કારને નડેલા અકસ્માતમાં ટ્રક પાછળ ઘૂસી ગયેલી કાર ભૂક્કો બોલી ગઈ હતી અને જેના કારણે એલસીબીની ટીમ કારની અંદર ફસાઈ ગઈ હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત થયું હોય, જ્યારે ઈજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હતા, જેથી મૃતક અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કટરની મદદથી પતરું કાપીને તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા। મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લઈ જવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે।